તમારે આ સ્તુતિ ન કરો તો તમારી પૂજાનું ફળ મળતું નથી. એટલા માટે તમને જ્ઞાનની વાત કરું. ઘેરે સત્યનારાયણ હોય, રાંધણના લોટા હોય, જે હોય, છેલ્લે કપૂર ગૌરવ આવે છે એટલે તમારે મહાદેવને યાદ કરવા. આપણે કોઈ કરતા નથી. આપણે એમ કે આરતી જ છે આ, પણ મહાદેવને ધ્યાન કરવાનું. મહાદેવને કહેવાનું, હે દેવ, અમે આજે આ માતાજીની પૂજા કરી તો હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, આ સ્વીકારજે તું અને અમને ફળ આપજે. એટલે આપણે ફળ મળતા નથી. આ વાત તો બહુ સમજવા જેવી, તમને કહીને જાઉં છું. છેલ્લે તમે સત્સંગ પણ પૂરું કરો ને તો મારા મહાદેવને આરતીમાં યાદ કરી લેજો. એટલે તમારા સત્સંગનું અનેક ગણું અક્ષય પુણ્ય મળશે, જે કોઈ પૂરું જ ન થાય. અમુક પુણ્ય હોય એ પૂરા થાય. આપણે નથી ઘણી વાર કહેતા કે ભાઈ આ જયા પાર્વતી જે આવડું છે આનું ફળ આ ઉજવી નાખ્યું એટલે પૂરું થયું. પણ અક્ષય પુણ્ય જોતું હોય તો દેવાધિદેવ ત્રિભુવન મહાદેવને યાદ કરજો. આ કહીને મારી વાણીને વિરામ આપું છું. બે ઘડી ધૂન બોલી રહ્યા. આપણે બેઠા બેઠા ધૂન બોલી રહે. મહાદેવ તુમારી જય